પોરબંદરની સુરુચિ સ્કૂલ નજીક શ્રીજીનગરમાં ગેસ લાઇન અને ભૂગર્ભ ગટરના ખોદકામ બાદ રસ્તા બિસ્માર બની જતા સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે। તેમ પણ હાલ વરસાદ બાદ કાદવ અને કીચડના કારણે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે, ત્યારે વહેલી તકે રસ્તાની કામગીરી કરવા માંગ ઉઠી છે। પોરબંદરની સુરુચિ સ્કૂલ નજીક આવેલ શ્રીજીનગર વિસ્તારમાં ગેસ લાઇન અને ભૂગર્ભ ગટરના ખોદકામ બાદ રસ્તા બિસ્માર બની જતા સ્થાનિકોને મુશ્કેલી પડતી હોવાથી ભારે રોષ જોવા મળે છે। ત્યારે આજે મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્રિત થયા હતા અને મહાનગરપાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। સ્થાનિકોએ જણાવ્યું હતું કે સામાન્ય વરસાદમાં પણ કાદવ કીચડ ફેલાયો છે અને પગપાળા પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। વાહન પર અવારનવાર સ્લીપ થાય છે, મચ્છરનો ઉપદ્રવ ફેલાયો છે, તો બીજી તરફ કાદવ અને કીચડમાં બાળકો અને વૃદ્ધો પસાર થવામાં ભય અનુભવે છે, પગ ખૂંપી જાય છે અને કપડાં પણ બગડી જાય છે। આવી સ્થિતિમાં શાકભાજીની લારીવાળા અને સ્કૂલ રિક્ષા સહિત અન્ય વાહનો પણ આ વિસ્તારમાં આવવાનું ટાળી રહ્યા છે। કીચડને કારણે સ્થાનિક લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। તમામ શેરી ગલીઓ અને મુખ્ય માર્ગો પર કાદવ કીચડના કારણે ચાલીને પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડે છે। સામાન્ય વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર કાદવ કીચડ અને પાણીથી ભરાઈ ગયું છે, ત્યારે જનતા ઘરમાં જેલવાસ ભોગવી પુરાઈને ફસાઈ ગઈ હોવાની અનુભૂતિ કરી રહી છે। લોકો બહાર ક્યાંય જઈ શકતા નથી। માત્ર 2 થી 3 ઇંચ વરસાદમાં જો આવા હાલ જનતાના થશે તો આગળ ચોમાસામાં શું થશે તેવા સવાલો અહીંની જનતા ઉઠાવી રહી છે। મારું નામ નરેશભાઈ ધાકેચા છે। હું અહીં શ્રીજીનગરનો રહેવાસી છું। દર વર્ષે ચોમાસામાં અમારે જે હાલાકી ભોગવવી પડે છે એ લગભગ પોરબંદરના કોઈ વિસ્તારના લોકોને હાલાકી નહીં ભોગવવી પડતી હોય। આપ જોઈ શકો છો કે દર વર્ષે રોડ રસ્તા બનાવવાના બહાને, ભૂગર્ભ ગટરના બહાને, ગેસ કનેક્શનના બહાને અમારી આખી ગલી ખોદી નાખે છે। ખોદી નાખ્યા પછી પ્રશાસન દ્વારા, સત્તાધીશો દ્વારા એવું કોઈ ધ્યાન દેવામાં નથી આવતું કે આ રોડ રસ્તો સારા થઈ ગયા કે નહીં। દર વર્ષે પાણી ભરાય છે, ઘરમાં ઘૂસી જાય છે। અહીંયા બાજુમાં સ્કૂલ છે, બાળકોને અવર જવરનો રસ્તો છે, વૃદ્ધોને આવવા જવાનો રસ્તો છે, વાહનોને આવવા જવાનો રસ્તો છે। આ તમામ રસ્તાઓમાં માણસ હાલી નથી શકતો, ચાલી નથી શકતો, એટલી પરેશાની ભોગવવી પડે છે। બાળકોના જે વાહનો હોય છે, વાહનો તમે જોઈ શકો છો કવડો મોટો 1 થી 1.5 ફૂટ ખાડો પડેલો છે, આ ખાડામાં ઘૂસી જાય છે અને વારંવાર આ યાતનાઓ ભોગવે છે। અમને તો એવું લાગે છે કે અમે આ ભારતમાં વસીએ છીએ કે બીજા દેશમાં વસીએ છીએ। આટલો વેરો, તોતિંગ વેરો ભરીએ છે, આટલા બધા ટેક્સો ભરીએ છે, એમ છતાં અમારી રજૂઆતોને કોઈ કાને ધ્યાન આપતું નથી। વારંવાર અમારી વિસ્તારની બહેનો દ્વારા રજૂઆત કરવામાં આવે છે, વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવે છે, પણ સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી। તો અમે વારંવાર રજૂઆત કરવા છતાં જો તમારા પેટનું પાણી ન હલતું હોય તો હવે અમારે કોની પાસે રજૂઆત કરવા જવું, આ એક મોટો પ્રશ્ન છે। હજુ પણ એક સમય છે, સત્તાધીશોને અમારે બધાને લતાવાસીઓને નમ્ર વિનંતી કે તમે એસી વાળી ઓફિસમાં બેઠોમાં અહીંયા આવીને જોવો અમારી કેટલી તકલીફો ભોગવીએ છીએ, કેટલી યાતનાઓ ભોગવીએ છીએ। મોટા વૃદ્ધો ચાલી નથી શકતા, બાળકો ચાલી નથી શકતા, વાહન વ્યવહાર ચાલી નથી શકતો। આનાથી બીજી વેદના અમારી શું હોઈ શકે? આપ તમે જુઓ સાહેબ, આપ બતાવો રોડ રસ્તાની હાલત શું છે। રિક્ષા ફસાઈ જાય છે, 4 વ્હીલ ફસાઈ જાય છે, સાયકલ ફસાઈ જાય છે, 2 વ્હીલ ફસાઈ જાય છે। ચાલવું કેમ? આ અમારી મોટી વેદના છે સત્તાધીશો પાસે। આવો અને અમારી માંગણીને સંતોષકારક જવાબ આપો ને અમારો રોડ લેવલ કરી દો ને અહીં સમતળ રોડ બનાવી દો તાત્કાલિક। પોરબંદર શહેરમાં રાજીવનગર અને આસપાસના વિસ્તારમાં લોકો નરકાગારથી બદતર જિંદગી વિતાવી રહ્યા છે। માત્ર એક દિવસની વાત નથી, પરંતુ છેલ્લા 2 થી 3 વર્ષથી આ વિસ્તારના લોકો હાલાકી ભોગવી રહ્યા છે। આપણે અત્યારે શ્રીજીનગરમાં પહોંચ્યા છે, સ્થાનિકો આપણી સાથે છે। આપણે સ્થાનિકોને પૂછીએ શું સમસ્યા છે અને કેટલા સમયથી છે। શું નામ છે આપનું? હું જસુબેન મોઢવાડિયા શ્રીજીનગરમાં રહું છું, સુરત સ્કૂલની બાજુમાં। જસુબેન, અહીંયા શું તકલીફ છે? હું પહેલે તો સિનિયર સિટીઝન છું અને આ એવી તકલીફ છે કે આ તમે તમારી નજરે નિહાળી શકો છો। પાણી ભરાય છે દર ચોમાસામાં, એવું નહીં કે નહીં। અને ગટરનો પાણીનો કોઈ પણ જાતનો વારવા વાળાનો કે કચરા વાળાની કોઈ ફેસિલિટી અમને મળતી નથી ભાઈ। અમે કેટલી વાર નગરપાલિકાએ જઈ આવ્યા, પણ થાશે ને હશે ઈ જ છે। પાણી ભરાવાનું કારણ શું? ચોમાસાનું પાણી ભરાય છે અને એનો નિકાલ ક્યાંયથી છે નહીં। તમે જોઈ શકો છો ને, અત્યારે જ જોઈ એટલે શકો છો। ખોદકામના કારણે? ખોદકામ પેલે ગેસ વાળા ખોદી ગયા અને પછી ગટર વાળા આવ્યા, પછી બધાને પાણીની લાઈન તૂટી એટલે એ લોકો સમૂહ કરવા આવ્યા અને પછી પાછી સરસ કરવા માટે કોઈ આવતું નથી। આ ખાડા એના જ છે। એટલે કે ખોદકામ કરી જાય પાછો રોડ સમથળ કરવા માટેનું કોઈ પણ આવતું નથી, ગમે એટલી રજૂઆત કરો તમે। અને રોડ આવો છે જે અંદર વાહનો ખૂંચી જાય છે, આ પ્રકારનું
બિસ્માર રોડ છે એના કારણે સ્થાનિકોને શું હાલાકી ભોગવવી પડે? ઘણી બધી તકલીફ. દહીંનું દરાવા જવું હોય, છોકરાઓને સ્કૂલે મૂકવા જવું હોય, અથવા તો આપણે ક્યાંય હોસ્પિટલ જવું હોય તો રિક્ષા નથી મળતી ભાઈ. હવે તમે જો આવી શકે એમ છે. શ્રીજીનગરમાં લોકો નરકાગારથી પણ બદતર હાલતમાં જીવી રહ્યા છે. છેલ્લા 2 થી 3 વર્ષથી લોકો આ પ્રકારે હાલાકી ભોગવી રહ્યા છે. શાળાની વાન રિક્ષા બાળકોને લેવા મૂકવા પણ આવતી નથી. આ વિસ્તારમાં જે લોકો વસવાટ કરે છે તે પોતાના પ્રાઇવેટ વાહનો લઈને પણ નીકળી શકતા નથી. આ પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે. એક તરફ પોરબંદર નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ વેરામાં મસ્ત મોટા વધારા ઝીકી દેવામાં આવ્યા છે. નગરપાલિકાની જે બોડી હતી, તત્કાલીન બોડી, તેણે પણ વેરો ઝીકો હતો. છેલ્લા 5 વર્ષથી વેરામાં સતત વધારો અને સુવિધામાં સતત ઘટાડો. ચોમાસામાં અમારા ઘરમાં આ પ્રકારે સ્થિતિનું નિર્માણ થયું છે પોરબંદરમાં, જેને લઈ માત્ર રાજીવનગર કે શ્રીજીનગર નહીં પરંતુ પોરબંદર શહેરના મોટા ભાગના વિસ્તારોના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.